શ્રી અજયભાઈ ચોકસી, શ્રી બધા જ મહાનુભાવો તેમજ અહીંયા આગળ ઉપસ્થિત નવદંપતિ લગ્ન થઈ રહ્યા છે. મને યાદ છે ચિત્રલેખામાં એક લેખ આવ્યો હતો, એટલે સ્વામી સચ્ચિદાનંદજી એ બહુ સુંદર વિવેચન કરેલું છે કે આ માનવ જીવન છે અને જો એના આગેવાનોનું ચિંતન જો સ્વસ્થ હોય તો જ સમાજ પણ સ્વસ્થ હોય. પણ જો એ આગેવાનોનું યુગલોને અમારા સંતો તરફથી હું આશીર્વાદ આપું છું કે તેઓનું જીવન ખૂબ સમૃદ્ધિ. મહંત શ્રી કેપી શાસ્ત્રી સ્વામીજી. કારુણ્ય પૂર્ણમખિલાશ્રિત જીવ જાતો તાપત્રય પશમનમ પ્રથિતમ પ્રતાપમ આનંદ મૂર્તિ મમલમ સુખકારી શીલમ નારાયણ ગુરુવર. કોઈ હથિયાર નહીં, માત્ર એક લાકડી, છતાં અંગ્રેજોની સામે બહાદુરી પૂર્વક જેને બાઈ ચડાવ્યું નથી, આવતા 50 વર્ષમાં મળવાના નથી. એટલે આપણા માટે તો આ યુગલ સ્વરૂપ બે વ્યક્તિની અસ્થિરતા, બે વ્યક્તિની ગરિમા અને બે વ્યક્તિની બુદ્ધિ સંપન્નતા એ આપણને આ ગૌરવના મોટા સીમાડા ઉપર લઈ જાય છે. અને આજનો આદિવાસી ગરકીને એમ કહી શકે છે કે અમારા સમાજની અંદર અમારામાં આ અસ્મિતા, આ ખુમારી પડી છે. ત્યારે કમર પટાને માથામાં લગાવેલી મોહમ્મદભાઈ મોહનભાઈ ખેડી સુરત. આપણે એવા હરુભાઈ દરબાર કોને એસોસિએશન ઉમરપાડા માંગરોળ તાલુકા વતી હરુભાઈ દરબાર. ભાઈ ત્યાંથી જગ્યા ખાલી કરશો, ત્યાંથી મિત્રો આવી રહ્યા છે એટલે પ્લીઝ એમને ઝડપથી મોકલશો. નારાયણભાઈ પછી રાજુભાઈ કે પાઠક. ભાઈ મુખ્ય અરુણ મુકેશભાઈ પછી માણેકભાઈ લાઠિયા સુરત, પછી સંજયભાઈ, ત્યારબાદ સંજયભાઈ મોવાલિયા, ત્યાર પછી કલા મંદિર જ્વેલર્સ મિલન શાહ, પછી અલ્પેશભાઈ કોરડિયા, મુકેશભાઈ ગોપાણી, વિકાસ મંદરલાલ તૈયાર રહેશો. માનનીય પૂજ્ય વિચારજી મને મુખ્યમંત્રી શ્રી સ્ટેજ પર પધારી રહ્યા છે. આપણે સૌ ભારત માતા કે સમગ્ર વિશ્વને માનવ કલ્યાણ ટ્રસ્ટ વાડી એમને હૃદયના ભાવ સાથે આવકારી રહ્યા છે. સમગ્ર પ્રજાજનો સમગ્ર ત્યારે સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. આગમન થયું આપનું અને ઉર્મિઓ હરખાઈ ગઈ એવા માનવંતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. કે જે વાલીઓ અહેસાસ કરે છે દીકરીને બોજા રૂપે, એમાંથી એમના મારી રીતે વ્યક્તિગત એ વખતે સંકલ્પ કર્યો કે આ કામ હું શરૂ કરીશ. અને આજે પણ હું દર વર્ષે મારા જન્મદિવસ એ રીતે ઉજવું છું કે જ્યાં 61 કન્યાઓનો કન્યાદાન થયું. આ જ વિસ્તારની 15 કન્યાઓ એમાં સામેલ હતી. સાથે સમાજમાં આના વડે સમૂહલગ્ન દ્વારા કેટલા દૂષણ ઓછો કરી શકીએ. અને સ્ત્રી ભ્રૂણ હત્યા થવાનું કારણ દીકરીને જ્યારે આપણે બોજાનું સમજ્યા ત્યારે આ બન્યું. લોકો બાધા રાખતા હોય છે, કોઈ 5-50 જમાડે, 100 જમાડે, 200 જમાડે, પણ આ રાતથી આપણે સૌ વધાવીએ. સાહેબને એમનું જયારે સન્માન થઈ રહ્યું છે, તાળીઓના ગડગડાટથી ક્ષણને આવકારે બિરદાવીએ. જોરદાર તાળીઓથી એક ક્ષણને આવકારીએ બિરદાવીએ. ચીલકામઠાથી હવે ત્યારે
એક જોરદાર તાળીઓથી આ ક્ષણને આપણે નિહાળીએ અને એને આવકારીએ. ક્યાં વાત છે. આભાર. હવે श्री गणपतभाई वसावा साहब का धर्मपत्नी श्री नीलम। देखिए, पॉलिटिकली जो पार्टी है वो हर बात हर चीज को अलग अलग नजर से देखती है, जिसका देखने का नजरिया अलग है उसको मैं सलाह नहीं दे सकता हूं। लेकिन उन लोगों को मालूम नहीं है कि ये कार्यक्रम, ये संस्था 24 साल से काम कर रही है, इसमें कोई पॉलिटिकली इश्यू नहीं है। ये कोई न में गुजरात सरकार की ओर से बहुत सालों से 5,000 रुपया कुंवरबाई को मामेरू दिया जाता था, लेकिन इस साल सरकार ने असेंबली में ये कुंवरबाई का जो मामेरू है उसमें डबल करके 10,000 किया है। और जो संस्था ये समूह लग्न का आयोजन करती है उसको जो पहले मिलता था उससे डबल सरकार सहायता करती है। गुजरात सरकार एक वनबंधु कल्याण योजना करी। आ वनबंधु कल्याण योजना जયારે મેં કરી ત્યારે કોંગ્રેસના લોકો એમ કહેતા હતા કે મોદી વાતો કરે છે, રૂપિયા લાવશે ક્યાંથી? આમ તો એ લોકો જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ છે. એક થી ચડિયાતું સોમવારે જૂઠાણું એક હોય તો એમને થાય મંગળવારે 2 જૂઠાણા આપવા જોઈએ. મંગળવારે 2 આવે પછી લોકો નક્કી કરે ના યાર કાલે 2 હતા આજે 3 કરો. ત્યાં જૂઠાણાની સ્પર્ધા ચાલે છે. અને એવા જૂઠાણા ચલાવે કે મોદીએ આદિવાસીઓને 15,000 કરોડ રૂપિયા આપ્યા, લાવશે ક્યાંથી? ભાઈઓ બહેનો, આજે મારી સરકારે પુરવાર કરી દીધું. અમે જે 15,000 કરોડની યોજના કરી હતી એની જગ્યાએ અમે 18,000 કરોડ રૂપિયા વાપરી બતાવ્યા મિત્રો. 15 ગયા હતા, 3 વધારે, કારણ કે સમાજમાંથી એટલો સહકાર મળ્યો, વિકાસની એવી ભૂખ જાગી છે કે એને અમે ધરતી પર ઉતારી શક્યા. અને એ યોજનામાંથી પ્રેરણા લઈને આ વખતે અમે વનબંધુ કલ્યાણ યોજનાનું પેકેજ બનાવ્યું છે 40,000 કરોડ રૂપિયા. 40,000 કરોડ રૂપિયા. સ્ત્રી ભ્રૂણ હત્યા માટે પીડા વ્યક્ત કરતા, દર્દનાક ચિત્ર આપણી સામે મૂકતા હતા કે ભાઈ એવો કેવો સમાજ જે જેમ ભણી ભણીને આગળ વધે, શિક્ષિત થાય, એમ આ પાપ તરફ વળી જાય. હજુ તો ગુજરાતનું નસીબ છે કે આદિવાસી વિસ્તારમાં રોગચાળો નથી આવ્યો. આદિવાસી વિસ્તારમાં દીકરીઓ જેટલી સંખ્યા છે એના કરતા દીકરીઓની સંખ્યા વધારે છે. બાકી આખા ગુજરાતમાં દીકરાના કરતા દીકરીઓની સંખ્યા ઓછી છે. અમરગામથી અંબાજીનો આદિવાસી પટ્ટો છે. એનું કારણ આ સમાજના સંસ્કાર એમાં દેખાઈ આવે છે. ભલે કોઈ એમને વનવાસી આદિવાસી કહેતો હોય, પણ ભણેલા ગણેલા કરતા એના સંસ્કાર વધારે દીપી ઉઠે છે. જેને દીકરીઓની ઇજ્જત જાળવી છે, જેને દીકરીઓનું ગૌરવ જાળવ્યું છે અને દીકરીઓને માના પેટમાં મારી નાખવાનું પાપ નથી કર્યું. આ મોટી ઘટના છે. અને હમણાં તો હું જોઉં છું કે અહીંયા જરા દીકરીઓ થોડી વધારે હોવાના કારણે અમારા ઉત્તર ગુજરાતના સુખી પટેલ કુટુંબોમાં આદિવાસી દીકરીઓ પરણાવી પડે છે. અહીંયા હોદવા આવે છે, સગાવાલાને શોધે ભાઈ કોક લાગવગ લગાવો, કોઈ એકાદ દીકરી એના દીકરાને મળી જાય. નહીં તો 100-200 જણા, 1,000-200 જણા કુંવારા રહે એવી દશા છે ત્યાં તો. અને એ શું તોફાન કરશે તમે સમજી શકો છો. અને તેથી ભાઈઓ બહેનો, સમાજ જીવનની અંદર સંતુલન જળવાય છે. દીકરો દીકરી એક સમાન. અનેક યોજનાઓ લઈને નરેન્દ્રભાઈ આદિવાસી સમાજના ઉત્થાન માટે, પ્રગતિ માટે, શિક્ષણ બને એટલી મદદ કરવાનો એમનો પ્રયત્નો પણ છે. ત્યારે ગુજરાતના વિકાસની વાતો તો આપણને બધાને ખબર છે કે એમણે એ સિદ્ધિઓ આજે સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણ બની રહ્યું છે. અને એટલા માટે અમારા પરિવારના સમાજના મોભી કહી શકાય એવા અમરસિંહભાઈ કે જેઓ એક ડીએસપી એસપી તરીકે એમના મારફતે કરવામાં આવી હતી. ગૌ સેવા, ગૌદાન,
રમત ગમત, સંત મેળાવડાઓ, સહાય, કુદરતી આપત્તિ સમયે સહાય આપી છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સાથે રહીને અમે લોકો પણ માંગરોળ, ઉમરપાડા આ ત્રણેય એકમોના સર્વાંગી વિકાસ માટે અને પ્રજાના સુખાકારી માટે ચાલુ જ રહેશે. આ સમૂહ લગ્નમાં આપણી વચ્ચે સૌથી મોટા દાતા ધનજી એવા હિંમતભાઈ ખેની અને એમના મિત્ર મંડળ આજના પ્રસંગે હું લાંબી વાત ન કરતા 1000 માણસો એક સાચો સંત અને 10,000 માણસો એક સાચા વક્તા મળે છે, પરંતુ દાતા મળે કે ન મળે હોય છે. ખૂબ પૈસાદાર લોકો હોય છે પણ એ દાન કરી શકતા નથી, કારણ કે એના ભાગ્યમાં પુણ્ય કમાવા. આવો આપણે સૌ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને તેમને સાથ સહકાર આપીને તેમના હાથ મજબૂત કરીએ. જય જય ગરવી ગુજરાત. હરીશભાઈ અને સુધાકરભાઈને વિનંતી કે અહીંયા મંચ પાસે આવશો. એની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની એક આછરી ઝલક પણ આપી. આવનાર દિવસોમાં એમને જે એમનું વિઝન છે, એમના ધ્યેય છે, એની પણ ખૂબ સુંદર મજાની જાહેરાત અને સાથે આપણે સુંદર મહેમાનોને માન દલભર દીધા નહીં, એ મેળી નહીં પણ માણ સાચું સોરઠિયું પડે એવા માનવંતા અતિથિઓ આપણી વિશે બિરાજમાન છે. ત્યારે સૌથી પ્રથમ સારસાપુરીના સંત સન્માન માટે મને શ્રી ગણપતભાઈ વસાવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરી અને આશીર્વચન મેળવશે. સોનેરી ક્ષણને આવકારીએ, બિરદાવીએ, હૃદયના ભાવ સાથે આવકારીએ. તેઓ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અને આપણા અધ્યક્ષ મહોદયના ગુરુબંધુ એવા નિવૃત્ત ડીએસપી રહ્યા છે. આપણે સૌ જોરદાર તાળીઓથી આપણા સંસ્થાને આવકારીએ. ત્યારબાદ બાથીજી સંપ્રદાયના આચાર્યશ્રી આપણી વચ્ચે મને સાંસદ શ્રી ભરતસિંહજી પરમાર સાહેબ, હર્ષદભાઈ વસાવા સાહેબ ધર્માચાર્ય તરફથી આ નવયુગલોને, આ નવ દંપતીઓને પ્રભુતામાં પગલા પાડવા માટે ધર્માચાર્ય તરફથી પ્રેમ ભાવથી રહીને ખરેખર આ સંસાર ખરેખર વ્યસન મુક્ત રહી સાધુ સંતોના આશીર્વાદ જીવનને કોઈ નવી પૂજ્ય મહાન શ્રી પ્રસમદાસજી, પરમ પૂજ્ય મહાન શ્રી કેપી શાસ્ત્રીજી, ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રીમાન ગણપતભાઈ વસાવા, રાજ્યસભાના સભ્ય, ગોપાલક બોર્ડના ચેરમેન ડોક્ટર સંજયભાઈ દેસાઈ, આપણા પૂર્વ સાંસદ અને સહકારી આગેવાન શ્રીમાન માનસિંહભાઈ. કેમેરાવાળા પ્લીઝ, સાહેબ બોલાવી રહ્યા છે. 1 by 1 પ્લીઝ. आज सुनानो ओ ओ ओ सुनानो विवायो आगे धन 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 ધન પગલા માંડનાર છે એવા એ બધા ભાઈઓના આશીર્વાદ મળશે કે ન મળે એની અમને ચિંતા નથી, પણ મારી જમણી બાજુ જે દીકરીઓ બેઠી છે એના આશીર્વાદ ગણપતભાઈને મળવાના છે, નરેન્દ્રભાઈને પણ મળવાના છે, અને અમારી ભારતીય જનતા પાર્ટીને પણ મળવાના છે. એટલે મને લાગે છે કે એક તરફ સાધુના આશીર્વાદ અને બીજી તરફ આ દીકરીઓના આશીર્વાદ. મને એમ લાગે છે કે પેલું કહેવાય છે ને કે ફાનૂસ બન કે जिसकी हिफाजत हवा करे वो समा क्या बुझे जिसे रोशन खुदा करे. આશીર્વાદ અમને મળી ગયા છે મિત્રો. આશીર્વાદ તો સહજ મળતા હોય છે ને આશીર્વાદ થવો જોઈએ. ગાંધીનગર થી ગાડી સુધી આ પ્રગતિના અહેવાલ ઠેર
દિલ્હી પહોંચે અને મનમોહનજીને એમ થાય કે હવે મારે દિલ્હીની ગાદી નરેન્દ્રભાઈ માટે ખાલી કરવી જોઈએ. અને અમારા સ્પીકર મીરા કુમારીજી, આપણે એની પ્રતિમા સંપન્નતા જોઈએ તો ખૂબ આનંદ થાય, પણ એ ગાદી અમારા ગણપતભાઈ માટે ખાલી કરે આવી મારે 2 વિનંતી છે અને આદિવાસી સમાજની આ માંગણી છે. અરે ખાનગી એક વાત કહી દો, કોઈને ન કહેવા જેવી હું એક વાત મારા આદિવાસી મિત્રો કહી દઉં છું કે જ્યાં સુધી ચૂંટણીઓ આવે ને ત્યાં સુધી આપણા ગણપતભાઈ અને આપણા નરેન્દ્રભાઈના જો નિશાન કમળ ઉપર ચોકડી મારજો. આ વિનંતી કરીને મારી વાણીને વિદાય લઉં છું. ધન્યવાદ.